વલસાડ જિલ્લાના ધરમપુરમાં કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે। ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। મુકેશભાઈ આહિરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। અન્ય 20 થી વધુ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે। મુકેશભાઈ છેલ્લી 2 ટર્મથી કોર્પોરેટર હતા અને હવે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। અન્ય 20 થી વધુ કાર્યકરો પણ તેમની સાથે ભાજપમાં જોડાયા છે। મુકેશભાઈ આહિરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। વિગતો સાથે સંવાદદાતા પ્રિયંક પટેલ જોડાઈ ગયા છે। પ્રિયંક, શું વધુ વિગતો છે? મુકેશભાઈએ અત્યારે ભાજપનો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસને મોટો ઝટકો। જી જિજ્ઞાસા, આપને જણાવી દઉં તો કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો છે। શહેર કોંગ્રેસના જે પ્રમુખ હતા મુકેશભાઈ આહિર, તેઓ આજે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપ પ્રમુખ હેમંત કંસારાના સંપર્કમાં હતા અને સાથી કોંગ્રેસના જે લોકો હતા તેમની સાથે બી તેમની નારાજગી હતી, જેને લઈને આજરોજ તેમને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે। 20 થી વધુ કાર્યકર્તાઓ સાથે તેમને આજે આ પ્રવેશ કર્યો છે અને આગામી સમયમાં ભાજપને વધુ મજબૂત બનાવવા માટેના સંકલ્પો પણ તેમના દ્વારા લેવામાં આવ્યા છે। જી પ્રિયંકા, આભાર જાણકારી માટે।